સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી છે સંચિત ક્રિયમાણ અને પ્રારબ્ધ તે પણ જાણવું, તે નિયમ ધર્યા તે દિવસથી સંચિત જે પૂર્વે કર્યા પાપ તે પડી જાય ને ક્રિયમાણ કરવું નહીં ને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં મૂંઝાવવું નહીં ને જો તે પ્રારબ્ધ ન ભોગવા આવે તો દેહ છૂટી જાય. કેમ જે પ્રારબ્ધે કરીને તો દેહ બંધાણું છે, માટે ભોગવવા તે સૂળીનું દુઃખ સૂળીનું કષ્ટ કાંટે ઉગારે. આ સ્વામીની વાત 6થા પ્રકરણની 79મી વાત છે. એમાં સ્વામી આપણને કર્મનો સિદ્ધાંત બતાવે છે. કર્મનો સિદ્ધાંત સમજવો અતિ અનિવાર્ય છે બધાને માટે. કારણ કે બાપા પર પત્ર આવતા હોય છે કે હું આટલો સત્સંગ કરું છું તો કેમ દુઃખી છું, હું આટલી સેવા કરું છું તો કોઈ મને રોગ થયો. આ બધું જ સમજો કે આપણને મનમાં એવું થયા જ કરે બધાને કે સત્સંગ કરતા હોય એટલે કંઈ થાય જ નહીં. એવું નથી. સત્સંગમાં આવે વર્તમાન ધરાવે ત્યારે પૂર્વ કર્મ છે ને બધા સંચિત ભેગા કરો પૂરો ઢગલો છે એ બળવાનું શરૂ થઈ જાય. બધા બળી જાય બળવાનું શરૂ થઈ જાય. એ સંચિત આખો પૂરો પહાડ જેવું હોય છે. આપણે કરેલા કર્મ આપણને ખબર નથી, એ તો ભગવાન જાણે. કર્મ ફળ પ્રદાતા શ્રીજી મહારાજ છે, તેને ખબર છે કે આને જેવું કર્મ કર્યું છે, આને જેવું કર્મ કર્યું છે, એને ક્યાં કયું ફળ આપવાનું છે, કયો દેહ આપવાનો છે, બધું એમને ખબર છે. મનુષ્ય શરીર અને બીજી યોનિઓ એમાં કર્મનું ફળ ફક્ત ને ફક્ત મનુષ્ય યોનિમાં જ છે. તમને લાગે કે જંગલમાં સિંહ હરણને પકડે છે, ખાય છે, તમને ચિત્રી ચડી જાય, બહુ પાપી એવું લાગે ને? એવું નથી. એ કર્મનું ફળ એને ભોગવાવે છે, ભોગ જ છે, એને નવું ફળ નથી. એ તો એનો ખોરાક જ છે, ખાય છે. એ પણ ભોગ ભોગવી છે, ભરણની ભોગ ભોગવી છે. આપણે પણ જો સત્સંગમાં આવ્યા ને એ પૂર્વે આપણે કોઈના અંદરમાં નતા, હવે આપણે ભગવાનના અંદરમાં આવી. બધે ફરતા હોય ને રખડતા હોય કૂતરા, એને પેલા મ્યુનિસિપાલિટી વાળા પકડી જાય એમ આપણે ગળામાં પડતો નાખો ને મ્યુનિસિપાલિટી એટલે કર્મ આ યમરાજા પકડી નથી કે ભાઈ આ માલિકીના આ વસ્તુ છે. એટલે કંઠી અનિવાર્ય એટલે માટે કે આ કોકના અંદરમાં છે, ભગવાનના અંદરમાં છે. એટલે આપણે એને ટચ ડોન્ટ ટચ, આપણે એને અડી નહીં શકીએ. પણ ભગવાન કહે છે કે જો તું મારા હાથમાંથી છટકીશ તો તને માયા ભરતી જશે. એટલે આપણે છટકવાનું કેમ રીતે થાય છે એ જોવાનું કે નિયમ પાલન આપણે કહ્યું કે શિક્ષાપત્રી સત્સંગ દીક્ષા પાળવી. ત્યાં આપણે થાપ કરી દઈએ, ભૂલ કરી નાખીએ, પાળતા નથી. અને પછી દુઃખ આવે ભગવાનને કહી દે કે કેમ દુઃખ આવ્યું, પણ તમે નિયમ પાળતા હતા ખરા? તેના નિયમ રોજગાર છે તો દુઃખ આવવાનું છે. તમારો નિયમ પાળવા પડે. એના સત્સંગમાં આવ્યા ને તો મહારાજે શું કહ્યું છે પ્રથમના 70માં કે 2 વરદાન માગ્યા ગુરુ પાસે, રામાનંદ સ્વામી પાસે. મહારાજ કહે છે અમે 2 વરદાન આપણા સત્સંગી માટે માગી દીધા છે. અને ભગવાને બહુ પ્રેમથી આપ્યા છે 2 વરદાન. કયા કયા? તો એક તો કે તમારા સત્સંગીના પ્રારબ્ધમાં ભીખ માગવાનું લખ્યું હતું રામપાત્ર, એ રામપાત્ર મને આવે પણ તમારો સત્સંગી અનવસ્ત્ર દુઃખી ન થાય. આ ભગવાને માગ્યું. બીજું શું માગ્યું
કે તમારા સત્સંગીના પ્રાર્થમાં એક વીછીનું દુઃખ લખ્યું હોય, ચટકો મારે ને વીછી એ દુઃખ લખ્યું હોય તો મને રૂવાડે કરોડો વીછીનું દુઃખ થાય, પણ તમારો ભક્ત સત્સંગી એને એ દુઃખ ન થાય. આ બે વરદાન મને બહુ રાજી કે મહારાજ કહેતા ગુરુએ. આ તો ભગવાન હતા, ગુરુની શું તાકાત હોય, ગુરુને મોક્ષ એ કરવાના હતા. પણ આપણને બતાવે છે ગુરુ શિષ્યનો સંબંધ. એને પોતે માગી લીધું છે, ટૂંકમાં આપણું કષ્ટ આપણું દુઃખ એમને માગી લીધું છે. હવે વીછી કે ઘરમાં થોડું કરોડો આવવાનું છે. વીછીનું દુઃખ એટલે શું? રોગ. સત્સંગીને રોગ ન થાય. રોગ થાય છે એનું કારણ આપણે પોતે જ છે. જે જેને રોગ થતો હોય એ તપાસ ખબર પડશે કે આપણે નિયમ બહાર વર્ત્યા છીએ ખરા તો જ રોગ આવે તો ના આવે. તો હોટલ બજારનું કંઈક લારી બજારનું ખાધું છે, રોગ આનું ગોળવાનું છે. રોગ સમજતો આવતો નથી. એટલે મારે જ માગી લીધું ટૂંકમાં આપણા માટે એમને આ માગી છે. સત્સંગી થયા હોય છે તેને માટે, બીજા માટે નહીં. બીજા તો જે પોતાના કર્મને ભોગવતા હોય ભોગવવા. હવે એ આપણા ધારો કે સત્સંગી ન હોય ને સતાવાલા હોય. આપણે સત્સંગી છે, કંઠી બાંધી છે, મંદિરે આવે પૂજા લીધી છે, પણ આપણા સગા હોય એને પૂજા નથી લીધી, કંઠી નથી બાંધી, એને દુઃખ આવે છે. એ દુઃખ આપણે પાછા બાપાને પત્રમાં જણાવ્યું, મારો ફલાણો છે સગો એને દુઃખ આવ્યું છે તો ટાળજો. એ નહીં ટાળે, એ તો એના હોય નહીં ટાળે. એને તમારે પહેલું કર્તવ્ય એ બની રહે છે કે તું કંઠીમાં તું સત્સંગી થા. એ આપણે કરી શકતા નથી. અને દુઃખ આવે ને કંઈક અને આપણા બાપા પાસે પહોંચી પત્ર લખીએ છીએ. હવે ધારો કે બાપા આશીર્વાદ આપવાને ન મળ્યું તો પેલો જે સગો છે ને એને મેળા થોડા માર્યા કરે કે તમારે ગુરુ એ કંઈક કામ તો કરતા નથી, શું કંઠી બાંધી. એટલે આપણે સત્સંગમાં હજી એટલે ઊંડાણ પ્રાપ્ત ન કર્યું હોય, કથા કરતા ન સાંભળ્યું હોય એટલે સત્સંગ નથી કે પડતો તેમ સાચી વાત છે કે આપણું કંઈ કામ તો કરતા નથી. પણ ખરેખર તમારું કામ તમે કર્યું છે, તમને માયાથી બચાવ્યા છે, કાળ કર્મને માયાથી મુક્ત કર્યા છે, શરણે લીધા છે. હવે તમે બીજાની સાથે ટચ રાખો છો તો એ તમારું એનું કર્મ ભોગવે છે. ટૂંકમાં એને જ તમારે લેવા દેવા નથી. એટલે મારે જે કહ્યું સગા સ્નેહી સાથે, દેહના સગા સાથે, સંબંધી સાથે હેત ન રાખો. ભાઈ એટલા મારા ગ્રંથનું 38 6 માણસ છે જીવતા જ મરીને દુખ્યો રે માણસ. એક તરીકા જીવનો લોભ, સ્ત્રીની વિશે બેઠા ઉતરીની વાસના, રસને વિશે જીવવાની આસક્તિ અને દેહાભિમાન, સંબંધીમાં એ તો કુસંગીમાં એવું થઈ જાય. આ 6 વાના છે એ માણસને જીવતા જ મરીને દુખ્યો રાખે. જો જીવના ચટાકા, રસને વિશે જીવવાની આસક્તિ, તમને હાઈપર એસિડિટી હોય તો પણ તીખા ભજીયા ખાવાની ઈચ્છા થયા કરે. હવે કોને કહેશું? ચલો ગરમ ગરમ, અને એ ઘરે ના ખાય, બહાર ખાય. એ કેવું હોય કોને ખબર શું હોય. એટલે એ બધા થાય. એ તમે દવાથી મળે નહીં, અને એ પછી કાયમની થઈ જાય. પછી આપણે બાપાને પત્ર લખી મારી એસિડિટી મળતી, પણ તમે એને વધારો છો. એક તો અંદર પ્રકૃતિ પિત્તની છે, એ પિત્તને તમે પાવરફુલ કરો છો. આવું પેલું કરીને ખાઈ કરીને. એટલે મહારાજ ના પાડે છે કે મારો સત્સંગી છે ને મારા નિયમ પાલન કરે. નિયમમાં વર્તે તો એને આ પ્રશ્ન ન થાય. એટલે આપણે વાત કરતા હતા કે 3 પ્રકારના કર્મો છે: સંચિત, ક્રિયમાન અને પ્રારબ્ધ. આ 3 પ્રકારના કર્મ એ માણસને બધા લાગુ પડે છે. સત્સંગી થયો હોય બધાને હોય છે 3 પ્રકારના કર્મ. પણ સંચિત છે ને એ અનેક જન્મનો મોટો પહાડ છે. અને એ સંચિત ફક્ત ને ફક્ત મનુષ્ય યોનીનું જ છે. એ શું છે?
સંચિત છે, મોટો પહાડ છે, એનો ભેગું થયેલું છે કર્મ બધા. હવે જયારે તમારું શરીર આપવાનું થાય ને ભગવાનને, ત્યારે એમાંથી એક મુઠ્ઠી લે એ સંચિતમાંથી. હવે એ કર્મ કેવા કર્યા છે, કોના સાચું ખોટું, જેટલું કર્યું હોય એ બધું એ મુઠ્ઠીમાં આવે. હવે એમાં એ જે મુઠ્ઠીમાં આવ્યું એ નાનકું શરીરમાં, એવા શરીરમાં પુત્રપણું, અપુત્રપણું, પુત્રવાનપણું, ધનવાનપણું, નિર્ધનપણું, પછી કે છે રોગિષ્ઠપણું, નિરોગીપણું, આ બધું જ એ મુઠ્ઠી ભર્યું એમાં આવ્યું. એ પ્રારબ્ધ છે. હવે જો ગયા જન્મે આપણે સત્સંગી હોઈએ અને કંઈક અધૂરું નહીં, બીજો જન્મ આપ્યો હોય તો આપણું સંચિત સારું પડે, ખોટું ભલું નથી, ખરાબ નથી પડ્યું. એટલે સત્સંગીને તો પૂછવું જ આવે. પણ જો નવો સવાલ આવ્યો છે, ધારો કે હજી પહેલો જ જન્મ એનો સત્સંગમાં છે, આવ્યો છે. હવે એનો પ્રારબ્ધ તો ભયંકર છે. તો મહારાજને પૂછ્યું પ્રશ્ન કે એવા ભયંકર પ્રારબ્ધ, ગુના પ્રારબ્ધ ટળે કે ન ટળે? પ્રથમનું 58 બતાવ્યું. તો મહારાજ એમાં શું કે મોટા પુરુષ એટલે ગુણાતીત સંત, આજે મહોત્સવ મહારાજ એની તાકાત છે એ તમારા પ્રારબ્ધને ઉલટાઈ નાખે. પ્રારબ્ધમાં દુઃખ લખ્યું સુખ થઈ જાય છે. એને પાસે જવું પડે, એ કેમ કરવું પડે, એને રાજી કરવા પડે. મોટા પુરુષનો રાજીપો થાય તો ગુના પ્રારબ્ધ રૂડા થાય. ગમે તેવું એના માટે દુઃખ આવવાનું લખ્યું હોય એ દુઃખ મટી જાય છે અને રંગ હોય તે રાજા થાય છે. આ 3 બાબત મહારાજે પ્રથમના 58 બતાવમાં કહ્યું. 3 બાબત આપણે યાદ રાખો. એમને રાજી કર્યા તો કામ થઈ ગયું. મહાન સન્માન રાજી થયા, આપણે કંઈક એમની આ આજ્ઞા પાળી અને એનો રાજીપો થઈ ગયો તો કામ થઈ ગયું. એમાં દર્શાત આપણે ગુણાતીતાનો જન્મ આપીએ છીએ કે સ્વામી જુનાગઢના મહંત અને શિયાળાનો સમય નદીએ સ્નાન કરવા ગયા. 2 દિવસ સવારે જવાનું હોય કાળવા નદી, તો પાછા વળતા શરીરમાં ઠંડી ચડી, બેસી ગયા. હવે પેલું સૂર્યોદય થયો ને, ભોળ ભાંકડું હતું, તો સંતો ને હરિભક્તો આજુબાજુ કંઈક સૂકા ઘાસ હોય ને લાકડા મળી જાય તો સારું એમ. તો કંઈ મળ્યું નહીં, પણ મા દીકરો બે એ વહેલી સવારે આવ્યા હશે અને 2 ભારી બાંધી બેઠા હતા, થોડું વિસામો લેવા. તો જઈએ જૂના નગરમાં. હરિભક્તો બાઈ પાસે ગયા અને બાઈને કહે છે કે બેન, અમારા બળિયા પુરુષ છે, મોટા મંદિરના મહાન છે, એમને ઠંડી કરી છે, તો 2-3 લાકડા થોડા આપશો? તો બાઈ મુસલમાન હતા અને બાઉદ્દીન નામનો છોકરો બહાર પ્રશ્ન હતો. બાઉદ્દીનને કહે છે કે બાઉદ્દીન, તું આ તારી નાની ભાડી છે ને એ લઈને જા, અને એટલે મારી ભાડીમાંથી હું તને થોડોક લાકડા 2-3 આપું, એ પણ જતો રહે. એ મોટા પુરુષ છે, દુવા દે છે, આપણું કામ થઈ જશે. પૈસા નહીં માંગતો, દુવા માંગશે એની પાસે. એ બેન સમજી ગયા કે આ હિન્દુના બોલિયા બહુ મહાન હોય, એને કઈ દર્શન કર્યા નતા. હવે લાકડાને તો કેવું છે, ચકમક ખેલાવીને અગ્નિ ફૂટ્યો ઘાસ લાવીને, અને તાપણી થઈ અને ગુણાત્મક સામે ઠંડી ઉડી, આંખ ખોલી, ઉભો તો 12 વર્ષનો બાળક. તો કે છે કે તું લાકડા લાગ્યો કે હા, શું તારું નામ? તો બાઉદ્દીન મારું નામ છે. જા બધા લાકડા કાપવા નહીં પડે, તે મારી ઠંડી ઉડાડી, તારા જન્મની ઠંડી ઉડાડી છે. એમ કરીને સ્વામી આશીર્વાદ આપ્યા. અને પૈસા આપતો હતો કે ના, મારી મમ્મીએ કહ્યું છે તો પૈસા નથી લેતો, દુઆ આપતો, એટલે દુઆ મને આપવાની. એને આશીર્વાદ આપ્યા, તારું સારું થશે. એ હવે ઘરે આવ્યા. એની બેન 20 વર્ષની હતી અને રાજાની સવારી નીકળી, નવાબની, મુસલમાન નવાબ હતો એ વખતે. તો સવારી જોવા એ ઓડી હતી નાની, એમાંથી બહાર નીકળી જુએ છે સવારે. રાજાની દ્રષ્ટિ, નવાબની દ્રષ્ટિ બેન પર પડી અને મુનિમને કહ્યું દિવાનને કે આ ઘરનું એડ્રેસ લઈ લો અને પછી આપણે એને પછી વાત કરીશું. સવારી વીરમી ત્યાં જઈને પેલા દિવાનને કહે છે કે જેની દીકરી હતી એની સાથે મારે નિકાહ કરવા, લગ્ન કરવા.
રાજાએ તો પસંદ કરી એટલે તો કોણ ના પાડે છે? એની માં તો રાજી થઈ ગયા, કુવામાં રહેતા હતા. પછી લગ્ન લેવાયા, બધું થયું. આ છોકરો નાનો હજી, પણ એને રાજકારણનું બધું શીખવા લાગ્યા. એક કલમ પંડિત રાખીને એ બધા નવા, અને એવું કરે છે એવો પારંગત કરી નાખ્યો 2-5 વર્ષમાં. અને એને દિમાગ બધું આપી દીધું. એટલો હોશિયાર છોકરો હતો. આમ તો સ્વામીની દ્રષ્ટિ પડી ગઈ, ગુણાચાર્ય સ્વામી. એટલે એને દિવાન કરી નાખ્યો, ત્યાં રાજ્યનો દિવાન. અને બાઉદ્દીન એનું નામ. પછી મોટું થયો દિવાન ખંડમાં. એ પોતે એક બંદીઓ કુવાડી એ બધું એક શોકેસમાં રાખતો. જે કોઈ આવે ને એને બતાવતો કે જો મારા નજીકમાં તો આ લાકડા કાપવાનું. પણ સ્વામિનારાયણના ઓલિયા સંત મળી ગયા, ગુણાતીતાનંદ સ્વામી. એના મારી પર આશીર્વાદ વરસ્યા અને હું આ સ્થાને બેઠો છું. આજે પણ બાઉદ્દીન કોલેજ જુનાગઢમાં છે, એના નામની બાઉદ્દીન કોલેજ બહુ જૂની છે. પણ આપણે આ ઇતિહાસ ખબર પડે છે કે મોટા પુરુષની દ્રષ્ટિ પડે તો પ્રારબ્ધ મોટા હોય એવડા થાય છે. એના માટે વિઘ્ન ટળી જાય છે. આ મોટા પુરુષની દ્રષ્ટિ પડી જાય, રાજીપો થઈ જાય મોટા પુરુષ. મોટા પુરુષ રાજી કેમ થાય એ આપણે વિચારવાનું છે. એનું એક વચન રોકીએ નહીં, બધું વચન જીવી લઈએ. 88ની સાલમાં હું બાપા સાથે ડાયરી લખતો બાપાના પર્સન. એ વખતે એક જીતેશભાઈ પટેલ એ 25 વર્ષની ઉંમરે ધંધો કરતા હતા જનતા નિમિત્તે. એને અહીંયા આવું હતું એટલે બાપા પછી રજા લેવા આવ્યા. ઓક્ટોબર મહિનો. જીતેશભાઈ કહે છે કે બાપા મારે અમદાવાદ જવું છે, તમારે પત્રો આપવા હોય તો લખો જવું એમ. તો બાપા પત્ર લખીને જ કરતા હતા. પણ કહે છે કે હિતેશ એક કામ કરીશ, 2 દિવસ રોકાઈ જાય. પણ બાપા આવતીકાલની તો ટિકિટ છે જ મારે ઓલરેડી, મેં બહુ પહેલા બુક કરાવેલી છે, તો કેન્સલ કરાવી નાખે. તો કે સારું, બાપાને કંઈક બીજા કામ હશે એમ કરીને એને કેન્સલ કરાવી ટિકિટ. પછી 2 દિવસ પછી જે જવાના હતા ને એને બાપાએ કહ્યું કે તું બીજી ટિકિટ લઈ લે, 3-4 દિવસ પછી લઈને તું. પણ એને બીજી દિવસે જે પ્લેનમાં એની ટિકિટ હતી એ પ્લેન અહીંયા ઉતરતા તૂટ્યું. 88ની સાલ. અને તમે ઓક્ટોબર મહિનો જોજો, પહેલા પાના પર મોટા ગુજરાત સમાચાર, સંદેશ બધામાં કલર ફોટામાં એમાં બાપા પ્રમુખ સાહેબ મહારાજના પ્રોફેશનલ સ્ટુડિયો એ મૂળભાઈ હતા. અને એને બાપાના બધા ફોટોગ્રાફ લેવા હતા. યોગીચંદ સ્વામીએ નક્કી કર્યું કે બાપા ત્યાં તમારા સ્ટુડિયોમાં આવે કરતા અહીંયા સ્ટુડિયો ઉભો કરો. બાપા લેસ્ટર હતા. તો લેસ્ટરમાં પછી એ આવ્યા અને એ વખતે બાપાના ફોટોગ્રાફ લીધા. તમને ખબર વાદળી બેકગ્રાઉન્ડ પાછળ છે અને બાપા પરાંઠી વાળી બેઠા છે અને હસે છે, માથે પહાડ છે. એ મોટો ફોટો ને અડધો ફોટો ને આમ બહુ સરસ એ બધો ફોટા બહાર પડે. એ ફોટોગ્રાફ બધા આ પ્લેન તૂટ્યું ને ત્યારે વેરાયેલા એ પહેલામાં દેખાય છે. હવે થયેલું શું કે એક હરિભક્ત એને અહીંયા આવું તો બાપા મળ્યા નહીં અને કાઉન્ટર ઉપર ગયા. ત્યાં કાઉન્ટર કે ભાઈ કઈ મોકલવાનું તો કે યોગીચંદ સ્વામીએ આ ફોટોગ્રાફ બધા અમદાવાદ છાપવા માટે મોકલવાના હતા. એટલે કાઉન્ટર ઉપર અત્યારે જઈને એટલે પેલા ભાઈ છે તે લઈ ગયા અને એ ધર્મમાં ગયા. અને પેલા હિતેશભાઈ બાપાને વાત કરી કે મારે આ પ્લેનમાં જવાનું. બાપાએ ના પાડી. તો એ હસતા મળે બધું જુએ છે, કોનું મૃત્યુ ક્યારે છે પણ તમે કહો તો કે નથી ચાલવા દેશે. તમે કહો કે હું આ કરું, આ ધંધો કરું, હું અહીં જાઉં રજા લેવા. કારણ હિતેશભાઈ રજા લેવા આવેલા, બાપાએ ના પાડી. હવે એવું નારાયણસિંહનું છે, ત્યાં
આફ્રિકાના નારાયણસિંહ છે એ બાબા ડીકી બાપા 70 ગયા અને મળ્યા હતા. પછી તો એ સાથે આવ્યા અહીંયા. બાપા કે ચાલો, બહુ ભારી બિચારે એના પત્ની હોટલ રોક્યા બાપાએ. પછી હવે એની ટિકિટ છે ને આગળ કે એને જવાનું હતું શ્રીનગર, એને કાશ્મીર જવું હતું, પણ પંજાબથી એ પ્લેન લેવાનું હતું. પ્લેનથી પંજાબ જાય, પંજાબથી શ્રીનગર જાય, એમ એ કનેક્ટિંગ ફ્લાઇટ હતી અને ટિકિટ આવી ગયેલી. તો બાપાને એમ તો રજા લેવાય, બાપાને જઈએ. બાપા કે રોકાઈ જાઓ, 2 દિવસ રોકાઈ જાઓ. અને બાપા ટિકિટ આવી ગઈ તો કેન્સલ કરાય બાપા. હવે એના પત્ની પાસે ગયા કે બાપા આવું છે. યોગી બાપા કહેતા હતા રોકાઈ જવું, આપણે નથી જવું. યોગી બાપા કહે છે રોકાઈ જવું. અને હકીકત છે કે બીજે દિવસે જે એનું કનેક્ટિંગ પ્લેન હતું એ કંઈક વાતાવરણમાં એવું ફસાઈ ગયું છે, શ્રીનગર જતું હતું એ તૂટી ગયું ને, જેટલા હતા બધા મરી ગયા. અહીં છાપામાં આવ્યું ને એ તો એકદમ ગડગડા થઈ ગયા. બાપા પાસે ઇંગ્લિશ છાપવું હતું કંઈક ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ખબર, એમાં બધું આવેલું. બાપાને કે બાપા તમે મને બચાવી દીધો. બાપા એકદમ મહારાજ બધા દર્શા કરે છે, હવે તમારે જવું તો જજો, તમે ચૂકું થઈ ગયો રસ્તો. એટલે પછી એને બીજી ટિકિટ કઢાવી, પછી ગયા છે. પણ મોટા પુરુષ આપણું બધું જાણતા હોય છે. યાદ રાખો, તમે ક્યાં હતા, શું હતા, પૂર્વજન્મમાં કોણ હતા, બધું એમને ખબર છે. અત્યારે તમે શું કરી રહ્યા છો, શું વિચારી રહ્યા છો, એ એને ખબર છે. એટલું બધું એની પાસે એ જીવ પ્રાણીમાં બધું જાણે છે. મહારાજે પ્રથમમાં 78ના અવતારમાં કહ્યું છે, એમાં ભગવદાન સ્વામીનો પ્રશ્ન છે કે ભગવાન તમારી પાસે અમે રહેતા હોય ને ત્યારે તો મર્યાદા રહે, એટલે કે અમે નિયમ પાડીએ છીએ, પણ જો થોડાક દૂર જાવ ને ત્યારે એમ થાય કે શું વાંધો, થોડી શિથિલતા આવી જાય છે. એવો કંઈક પ્રશ્ન એવો કંઈક પૂછાયો છે કે મર્યાદા રહેતી નથી. તો અખંડ મર્યાદા કેમ રહે? મહારાજ કહે છે કે મહિમા ન હતો. મહિમામાં શું કહે મહારાજ કે અનંત કોટી બ્રહ્માંડ છે, એમાં અનંત કોટી જીવો છે. એ જીવોને સુખ દુઃખનો સંબંધ થાય છે કે પુરુષોત્તમ ભગવાનના હાથમાં છે. એટલે કે પુરુષોત્તમ ભગવાનને ધારણ કરી રાખે મહંસો મહારાજ એમના હાથમાં છે. આ ખબર પડે આપણે નહીં. બ્રહ્માંડના જીવો, એક બ્રહ્માંડ નહીં, અનંત કોટી બ્રહ્માંડના જીવો, એ જીવોને સુખ દુઃખનો સંબંધ થાય. જીવો તો અનંત છે, બધાને એના હાથમાં છે. આને સુખ્યો કરો, દુખ્યો કરો, બધું જ. હવે આપણે તો એના આશ્રિત થયા. એટલે હવે જો આશરો કર્યા પછી આપણે આડાવડા ચાલતા હોઈએ, નિયમ ભંગ કરતા હોઈએ, તો પછી દુઃખ આવશે. એમાં તમે રુદ્રના હોશો નહીં, બાપાને કહેશો નહીં કેમ દુઃખ આવ્યું. ઊંડા ઉતરી પાછી વૃત્તિ વાળે વિચારજો કે મેં નિયમ ભંગ કર્યો એટલે દુઃખ આવ્યું, બસ. અને બાપા પાસે ડિસ્કવર થઈ ગયું પડે કે મેં આ નિયમ રોકેલો એટલે આ દુઃખ આવ્યું છે, માફ કરજો અને પ્રાયશ્ચિત આપજો, એમ કહેવાય ને. એટલે હવે જો દુઃખ આવતું હોય એનું કારણ પ્રથમ 34 મહારાજ કહે છે કે સત્સંગને દુઃખ આવે છે એ નિયમના રૂપે કરીને આવે છે. અને જે સત્સંગ નથી થયો છે એને દુઃખ આવે છે એ કર્મ કરીને આવે છે. એના કર્મ એવા છે આવે. આપણે કર્મ કરી દુખ્યા નથી થતા. કર્મ તો આપણા ભગવાનનું પૂજન ભજન કરીએ છીએ, પૂજા કરીએ છીએ, માળા માનસી કરીએ છીએ, મંદિરે આવે, ધર્મ તો કરીએ છીએ, કર્મ સારા છે. હવે કર્મ કયા બગડે છે? એ સંચિતમાં ભેગા થયા છે, થાય છે. એ સંચિતમાં સારા કર્મ ભેગા થશે. હવે તો બીજો જન્મ ધારો કે આપવાનો થાય ભગવાનને, તો એમાંથી મોટી વસ્તુ. એટલે તમે કર્મ સારા કરશો તો વાંધો નહીં આવે. રાજાએ લવાને પૂછ્યું કે હું તને 4 પ્રશ્ન પૂછીશ, એ 4 તો જવાબ મેં આપીશ ને તો તને ઇનામ આપીશ, નહીં આપી શકે ને તો ધાન્ય કરીને તેલ કાઢીશ. લોન બહુ હોશિયાર હતો, બુદ્ધિશાળી હતો, અને આને કેટલા સમયથી નક્કી કરેલો
પ્રશ્નો. એ કહે છે કે 4 પ્રશ્નો. પહેલો પ્રશ્ન એવો છે કે નથી નથી નથી. બીજો પ્રશ્ન એવો છે છે. અને ત્રીજો પ્રશ્ન એવો છે કે નથી નથી છે. અને ચોથો પ્રશ્ન છે નથી. હવે આનો તો જવાબ આપ. એમને તો 4 વ્યક્તિને બોલાવવાના હતા કે મને વ્યક્તિની ઓળખાણ કરાવો કે આને નથી નથી નથી, આને આ છે, એ મને ઓળખાણ કરાવો. ચાલો, એ તો બહુ બુદ્ધિશાળી હતો. એ એક માછીમારને લઈ આવ્યો. કુબામાં રહેતો પણ માછલા મારીને ખાતો હતો. એને ઉભો રાખ્યો, નથી નથી નથી. એને પહેલા સારું કામ કર્યું નથી એટલે માછીમાર થયો. હજી માટલામાં રહે. આવતા જન્મ એ જ થશે. નથી નથી નથી. એનું નસીબમાં નથી. સત્સંગ કરો. નથી નથી નથી. પછી બીજો કે છે તો કે છે એ કોણ? તો વૈષ્ણવ શેઠને લાવ્યો. વૈષ્ણવ પરમ વૈષ્ણવ. એ દાન પૂન કરતા હતા, પૂજા પાઠ કરતા હતા, કોઈ બધાનું ભલું ઈચ્છતા હતા, એવા શેઠ. તો કે આને પૂર્વ જન્મમાં સારું કર્યું છે, આ જન્મમાં સારું છે, નથી કરી જાય સારું કરી છે. ત્રણ મારું છે. હવે કે છે કે નથી નથી છે એ શું? કે પહેલા નહોતું, પછી નહોતું ને અત્યારે પણ નથી ને હવે છે. હવે થવાનું છે. નથી નથી ને છે એટલે થવાનું છે. તો એ તપસ્વી બોલે. તપસ્વી એને અત્યારે બિચારો ગરીબ માણસ, એને કઈ નહોતું અને હજી અત્યારે ખાવા મળતું નથી. પહેલા તો એને તપ કર્યું નહોતું, નથી નહોતું કઈ. અત્યારે પણ એની પાસે કઈ છે નહીં, પણ હવે ભવિષ્ય થવાનું છે. નથી નથી છે. હવે જન્મ લે છે ને બીજો, આ જન્મ જો તપ કરે છે, દેહ પડશે, બીજો જન્મ આવશે ને તો રાજા થશે. એમ તપસ્વી રાજા છે, એ તપ કરે છે, રાજા થશે. હવે છેલ્લો પ્રશ્ન, અરે બાપ બાપ, હવે હું છેલ્લો જવાબ આપું તેમાં તમે મને વડો નહીં, લખો નહીં, કહો તમે મને વરદાન આપો કે કઈ કે ના તને આપું. તમે જ છો કે ચોથા કે શું કે છે નથી. તો પેલા હતું ને તમે રાજા થયા, તપ કરતા રાજા થયા. હવે રાજા છો ને તમે પાપ કરો છો. હવે આગળ શું થશે કે નથી, આગળ કઈ નથી. એટલે કર્મનું ફળ બધાને મળે છે, યાદ નથી. કોઈ પાછા રહેતો નથી. એટલે કોઈ એમ કહેતો હોય કે હું બચી ગયો. એક છે ને કે જજ હતા, જજ, અને એ ત્યાં જુહુ છે, દરિયો સરસ રેતી, એ દરિયાકાંઠે એનો બંગલો જુહુમાં. તો વહેલી સવારે એ ત્યાં વોક લેવા આવ્યા. જુહુ દરિયાકાંઠે બહુ સારું બનાવતો હોય ને વોક લેતા હોય. એ વખતે એકદમ ચીસ પડી અને અંધારું બળ પાટલું હતું. એમાં એક માણસને બીજા માણસને મારી નાખ્યું. એને નજરે જોયું અને ઓળખી ગયું કે આ માણસ છે. હવે ફરતો કેસ એની પાસે આવ્યો અને એમાં એને જે માર્યો હતું ને એને બદલે બીજો પકડાઈ ગયો. એટલે આ મારનાર એ નહોતો, પકડાયો બીજો. એ આ જોઈ ગયા અને બધું જ પ્રમાણ થઈ જેને નથી જ માર્યું એ પકડાઈને આવ્યો એની પાસે. હવે આ પરમ વૈષ્ણવ અને કહ્યું કે મારું આવું કહ્યું, હું તો ઓળખું છું જેને ખૂન કર્યું એનું ઓળખું છું કે એ આ પકડાયો બીજું આવ્યું હતું. પણ બધું જ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે, એના કલમ પ્રમાણે આના માટે સજા હતી, ફાંસીની સજા. એટલે પેલા કહે છે કે ફાંસી સજા પણ મળતું એકાદ માંગો મારી કેટેગરીમાં એકાદ માંગો. અને કહ્યું કે જો હું તને જાણું છું નિર્દોષ છે, તે આ ખૂન નથી કર્યું, પણ મને તું વાત કર કે આ પહેલા કઈ ખૂન કર્યા, 3 ખૂન કરેલા, એની સજા છે. બસ તું 3માં છટકી ગયો છે ને કે ભગવાન તને આમાં. એટલે એક જજ એવા હોય છે, બહુ પવિત્ર હોય છે, ભગવાનને માથે રાખીને કામ કરતા હોય છે.
એટલે ભગવાનને તો દેર છે, અંધેર નથી. યાદ આજે તમે શક્યા તો એનો અર્થ એવો નથી કે તમે પછી ફરીથી ફસાવવાનું. કેટલા છટકશો, ક્યાં છટકશો? ભગવાન બધી જોતા જોનારા જાણનારા છે. એટલે ખોટું કામ કરવું નહીં, ખોટું લેવું નહીં, કઈ ખોટામાં ફસાવું જ નહીં, 2 નંબરનું કંઈ કરવું જ નહીં. જે આવે છે એ પ્રમાણે. હવે સત્સંગી, એ સત્સંગીને ઝેર એ આ તો હું ઓળખું છું. એને મને કહ્યું કે અમારે કોઈ પ્રશ્ન, અમે તો ધંધો ધર્માદો કરીએ છીએ, બાપાને રાજ્ય કરવા બધું કરીએ છીએ, અમારે કેમ ઝેર છે? મેં તમે ધંધો કેવો કરો છો? છે તો બે નંબર કાળું નામ સરકારમાં પકડાઈ ગયું. તો ભાઈ તમે શું થયા? મારે જે ના પાડીશ કે આપણે પરસેવાનું ખાવું, આ બધું પરસેવા વગરનું હોય રજૂ કરી દેવું પડે સરકારને. હવે જેટલી દંડ થાય ભોગવું, જેલ ભોગવવી પડી. તિલકચંદ્ર શેઠ જેલમાં ગયા. એટલે આપણે માનતા હોય ને કે આપણે તો ભગવાનના ભક્ત છીએ ને, આપણે કઈ વાંધો નહીં આવે. કર્મ કોઈને છોડતું નથી, યાદ રાખજો. એ ગમે તે બીજો જન્મ ત્રીજો જન્મ એને કરવું જ પડે છે. આપણે 2 હરિભક્ત હતા, સજેલી ને બજેલી ગામ કાર્યની બાજુમાં. એક પટેલ અને બ્રાહ્મણ. બ્રાહ્મણને કોઈ ભેટ આપેલું ખેતર, એ બચારો ખેડતો હતો ને, ખેતી કરતો હતો. હવે પટેલ છે ને જરાક ઉગ્ર સ્વભાવ, 2 સત્સંગી, પણ અને ભૂલથી એ પટેલના ખેતરમાં એક આમ થોડુંક 1-2 વેચ જેટલું ખેડાઈ ગયું એનાથી. એટલે પટેલમાં પીતો ગયો અને આ બ્રાહ્મણને એને પગમાં રાપડી મારી સીધી. તે પગ એનો કપાઈ ગયો. બિચારા બ્રાહ્મણ, પવિત્ર બ્રાહ્મણ મર્યા નહીં, જીવિત રહ્યા, પણ પગ કપાઈ ગયો. પછી હવે થયું શું જોવા જેવું છે. મહારાજ પાસે આવે, એ બેસે અને મહારાજે કહ્યું કે જે થયું કે ભગવાનની ઈચ્છા. હવે પેલા પટેલ છે એને બળદનો અવતાર આવ્યો. બળદ એ પાછો ભગવાને એવું કહ્યું કે એ બળદ દાદા ખાચરના દરબારમાં ખેતી કરે. હવે ખેતી કરવામાં એને કંઈક જે રાંધી ચાલતું હોય ને, એ રાપડી પગમાં વાગી ગઈ અને બળદનો પગ કપાઈ ગયો. હવે કઈ કામનો રહ્યો નહીં. એટલે પણ મહારાજ છે ને ઓળખ કરે પટેલ. એટલે લક્ષ્મીવાડી જાય ને તો એ પણ બળદ કેવું એકાદશી કરે, બધું કરે. એટલે મહારાજને પેલા જે કામ કરનારા સાચવનારા પટેલ હતા, ખેડૂત, એને મહારાજને વાત કરી કે એક બળદ છે મુમુક્ષુ છે અને એકાદશી રહે છે, આ બધું કરે છે, તો તમે લોકો દ્રષ્ટિ કરો, મારે તે લાવો હોય. લક્ષ્મીવાડીમાં તે લંગડાતો બળદને લાવ્યો. રડવા માંડ્યો, આંખ આંસુડા જાય ભાગ્યા. મહારાજે માથે હાથ મૂક્યો, વાંખે હાથ મૂક્યો, બળદે હાથ મૂક્યો. પછી મહારાજ કે એક કામ કરો, અને આપણે દાદાના દરબારમાં રાખો. લીમડા સભા થાય ને ત્યારે એક બેસે અને તો રાજી થઈ ગયો. એટલે સાંભળ્યું ને બળદ, કારણ કે પટેલ સત્સંગી હતા પણ એને ભૂલ કરી ગઈ આવી, એટલે એનું ભોગવવું પડ્યું. પછી દયા દરમિયાન પહેલા જે બ્રાહ્મણો હતા ને એ લંગડાતા દર્શને આવ્યા. મહારાજની કથા ચાલે, બધું બળદ બેઠા છે. પછી મહારાજે કહ્યું કે ભૂદેવ, હવે પેલા પટેલે તમને મારું તો ભૂલી ગયો છું, પણ એ નહીં ભૂલાય. મહારાજ એક ભગવાનના ધામમાં લઈ ગયા. ના કે ધામમાં નહીં ગયા, આ બેઠા છો કે પટેલ પેલો કોણ કરે બરોબર, લડે બિચારો. એ સાંભળી ગયો, સમજી ગયો. પણ મહારાજ એને માફ, મેં તો માફ કરી દીધા હતા પટેલને, તમે માફ કરી દો. એટલે મહારાજે કે અમે પણ માફ કર્યા છે, પણ સત્સંગી થઈને સત્સંગીનું કઈ ઘીણું કરે એ હું માફ નથી કરતો. એને કર્મ ભોગવવું જ પડે છે. એટલે એને કર્મ ભોગવવું પડ્યું. એટલે આપણે તો સત્સંગી થઈને યાદ રાખજો કે કોઈના વિશે કોઈ ભાવ કે મનમાં પણ સંકલ્પ ન થાય, એનું ભૂંગું થાય, એનું આવું થાય, મનમાં પણ એવો ઘાત કરતા નહીં કોઈના વિશે. ભગવાન જે કરનારા કરશે, એ જેવું છે તેવું સત્સંગી તો છે. એટલે કર્મનો આ સિદ્ધાંત બરાબર મૂકી રાખજો. અણી માંડવ્ય ઋષિને
હા પણ સુણી પર ચડાવવા લઈ ગયા. પ્રસંગ એવું બન્યો કે રાજાને ત્યાં ખાતર પડ્યું, ચોર લઈને ભાગ્યા. હવે ચોર છે, બે ચોર હતા, એને વિચાર્યું કે હવે પાછળ સેના પડી છે, પકડી તો લેશે. એટલે એ છે ને આ ગુફામાં પૈસી છે. આમાં આ ઋષિ એ પોતે તપસ્યા કરતા હતા, ધ્યાન કરતા હતા. પણ પેલે કપડું છે ને પોતાનું એ ચોરે ઉડાડી દીધું અને માથે ઉડાડી દીધું અને ઊંડા વૈયા ગયા. ગુફા ઊંડી ગયા ગયા. પેલા સૈનિકોએ જોયું કે મારો આ ચોર આને ચોરી કરી ભાગ્યો છે ને અત્યારે બેઠો છે, અમને ભૂલાવામાં નાખવાનો. એને પકડ્યા ઋષિને અને લાવ્યા ફાંસી પેલી સૂળી હોય ને સૂર્ય ચડાવતા, સૂર્ય સૂર્ય ચડાવતા એવું એ વખતે હતું તમારે. તો રાજા બેઠા છે ને, રાજા ત્યાં તો દાઢીવાળા ઋષિ છે, આને જ પકડી લેવા તમે. અને પહેલાને ખબર નહીં કે પેલું કપડું. તો ઋષિને આંખ એકદમ ખુલી, એકદમ કે છે મને સૂર્યના દર્શન હોય જ. રાજાને માફ કરી તો હું યમને પડકારું છું. યમને પડકાર્યા ને કે મને સૂર્યનું દર્શન, ભલે સૂર્યને જ ચડાવ્યા પણ મને સૂર્યનું દર્શન હોય છે, હું તો ભગવાનનો ભગત છું. તો યમરાજા છે, પછી પેલા એના જે ચિત્રગુપ્ત ચોપડો કે કાઢો બોલો, આ ઋષિનું બધું તપાસો છે. શું ચોપડો ખોલ્યો, એમાં ઋષિએ નાના હતા ને બાળક અવસ્થામાં ત્યારે પતંગિયું પકડી, આ પતંગિયું ઉડતું હોય છે, બે પાંખો પકડી અને સૂળથી એને ભોંક્યું. સૂળમાં માર્યું નહીં, મને નથી, પણ સૂળ ભોંકી એટલે કામ પડતી એટલું જ. પછી શું થયું, એ તો મોટા થયા, ઋષિ થઈ ગયા, ભગવાન ભજન કરતા હતા. એ કર્મ એનું એવું પડ્યું રહ્યું કે એને સૂળીનું દર્શન થયું. તો હવે આપણે વિચારવાનું કે કઈ આપણે કરતા હોય ને શું દશા થાય. એટલે મહારાજે એમ કહ્યું છે કે ભાઈ સૂળનું દુઃખ કાંટે મટાડીશ. સત્સંગીને સૂળીનું દુઃખ આવતું છે, કાંટે મટાડીશ. પણ કેવા સત્સંગી? મારો એક નિયમ લોકતા ના હોય, મારા નિયમ પ્રમાણે મેં જે આપ્યું છે એ પ્રમાણે જ એ વર્તતા હોય. શિક્ષા કરતી આપણે સત્સંગ દીક્ષા મહારાજે જે નિયમો આપ્યા એમાં સારધાર વર્તતા હોય એના માટે મહારાજે આ કર્યું છે. બીજા કોઈને માટે મહારાજ કહેતા નથી. એ તો એના કર્મ પણ ભોગવવાના છે. આપણા માટે કંઈક દુઃખ આવતું હોય તો પાછી વૃત્તિ વાળીને જોઈ લેવું. આ બીજું તમને કહે કે આપણે ધંધો કરતા હોય, બધું કરતા હોય છે ને, એમાં કેવું કેવું દ્રવ્ય આવે છે એ પણ દુઃખનું કારણ બને છે. એ પણ દુઃખનું કારણ બને છે. ધી બેસ્ટ કે ભગવાનનું ભજન કરતો બ્રાહ્મણ એ આ ગામથી બીજે ગામ જતો હતો, વચ્ચે આવી નદી કે મોં પખાવવા ગયો, પવિત્ર નદી હતી. તો એમાં ચડવું જોયું અને ઓહો, અને એમાં તો સોના પણ ભરી લીધી જરૂરમાં પોતા દેતા સબ ફાળકી દેતા એને તો એવું થયું લેવા કર્યો ને ત્યાં તો એને વાચા થઈ કે ભાઈ તારા નસીબની લક્ષ્મી નથી, તું જે ગામમાં રહે છે ને નગર છે એના નસીબની લક્ષ્મી શું? તો એને પૂછ્યા કે જો તમારે જોતી હોય તો હું અહીં પડીશ, અને એને ના પાડે નથી જોઈતી તો તું લઈ જજે. ક્યાં માંગો છે? હજી તો એટલે પૂછવા ગયો નગરશેઠને. નગરશેઠ કે છે એ લક્ષ્મી તું પૂછ, તું દેવી છો કે આસુરી છો? તો બધા હોય એને તો ધ્યાન માલ મળતો હતો એટલે બધું કરતો હતો બરાબર. એને પેલા પૂછ્યું કે ભાઈ આમાં આમ કહેવાનું કારણ શું? તો કે આસુરી હોય ને તો માનવી જ જોઈતી. એટલે બ્રાહ્મણને મનમાંથી થોડું આસુરી હોય મજા તો હું લઈ ગયો. કે એને પૂછ્યું લક્ષ્મીને કે ભાઈ તું દેવી છો કે આસુરી? તો કે છું તો આસુરી. હા હું લઈ ગયો. જે હું લેવા ગયો ને હાથ ચોટી ગયો. એ પેલા વાસણ હતું ને ઘડો, હાથ ચોટી ગયો. હું ખરીદ નીકળો રડે કે નહીં, હું તને કહ્યું કે હું આસુરી છું, તારા નસીબની નથી. એટલે હવે પણ મારે શું કરવું? છોડ મને કે આમાં થોડો રોકડો દોડ્યું, તારી પાસે કંઈ પૈસો હોય ને કિસ્સામાં હોય હું બ્રાહ્મણ બિચારો ગરીબ, એને બધી કશું હતું નહીં. એટલે ચંદ્રની ખોટી રાખતો એટલે પંછી હોય ને હું બાંધી રાખે.
કે કોઈને ચંદન લગાવવું હોય તો મારી પાસે કે ચંદનની કોટી છે, કઈ નથી, તો કે એ છોડી દે મુખ. તો બિચારો બીજા હાથે મોઢે છોડી ગાંઠ અને મૂક્યું કે ચંદનની કોટી તો હાથ છૂટ્યા. ત્યારથી શું કહેવત પડી? ગાંઠું ગોપી ચંદન એ જાય તો ન મળવાનું તો મળે, એટલે ગાંઠું ગોપી ચંદન એ જાય. એટલે એનું બજારનું ગયું ગોપી ચંદન કર્યું. પણ ભગવાન રક્ષા કરે. ભગવાન શું કરે કે આસુરી સંપત્તિ આવે ને તો એના પુત્ર બધું જ સમજો ને કે એ વેડથી નાખે બધું જ. એવા નપાવટ પાકે ને, બ્રાહ્મણ હોય પવિત્ર તો શું એવા પાકે પુત્રો. અને ઘરમાં રોગ બધાને થાય, રોગ જાય જ નહીં. ત્યારે સમજવું કે આસુરી સંપત્તિ આવી ગઈ છે. હવે મારે શું કર્યું આયોજન કે ભાઈ ગ્રસ્ત છે અને આવી સંપત્તિ આવશે ખરી. કઈ કઈ પ્રવાહમાં આવવાની, વેપાર ધંધો કરતા હોય, આ કરતા હોય તો કે તમારે 10મો ભાગ કાઢી નાખવો, રોકડો 10મો ભાગ કાઢી નાખવો. જેટલું કમાશો ને, તમે લાખ કમાયા તો 10,000 એ તમારા નથી, એ ભગવાનના છે. એ આંખો બંધ કરી મૂકી દેવાના. તમે નોકરી કરો છો, લાખનો પગાર છે, 10,000 તમારા નથી. 90 માંથી તમે જે કરો તે કરો, જે ખાઓ ને પીઓ, પણ 10,000 માંથી કઈ એ 10,000 મૂકી દેવા. એટલે 110 રૂપિયા એ તમારા નથી, 90 તમારા છે. એ વાપરો. આ સીધી માર્ગે આજ્ઞા કરી. એમાં જેને કંઈક કપટ કરતો હોય ને એ બધા દુઃખી થતા જતો. એને ગમે તે નીકળી જાય, એ ચોર લૂંટી જાય, અથવા તો બળી જાય, અથવા તો પેલો ડોક્ટર લઈ જાય, વકીલ થઈ જાય, કઈ ને કંઈ થઈ જાય. એ પૈસો તમારો રહેતો નથી. આ બરાબર યાદ રાખવાનું. મહારાજ ધર્મમાં ગયા પહેલી વાર ગુણોત્તમ સ્વામી લોજ આવે છે. લોજમાં થોડા હરિભક્તો, એમાં કાળુ વાળન ને બધા હરિભક્તો બેઠા છે. તે બધી વાત નીકળી કર્મ ને કઠણાઈની બધી. તેમાં સ્વામી કહે છે કે દ્રવ્ય છે ને એ હંમેશા તમારું પવિત્ર રહે એવું આયોજન કરશો. તો એમાં કહ્યું કે અપવિત્ર દ્રવ્ય 5 છે. 5 પ્રકારના દ્રવ્ય કે પાપના દ્રવ્ય કહેવાય છે. એને જ તમે છેટા રહેશે. એટલે પાપના દ્રવ્ય 5 એ કયા? સ્વામીએ ગણાવ્યું કે કોઈએ તમને થાપણ રાખવા આપી, એમાં તમે વેપાર કરવા માંડો કે ભાઈ વર્ષ પછી આવવાનો છે લેવા, કે વાંધો નહીં આપણે બધી કમાઈ દઈએ. એ થાપણનું દ્રવ્ય એમાં તમારે મન વગાડે નહીં, એમ જ રહેવા જેવું જોઈએ. થાપણનું દ્રવ્ય વપરાય નહીં. બીજું કે દીકરીનું દ્રવ્ય, દીકરીને સાસરે મોકલી પછી અને ઘરે હોય ત્યારે પણ એ કમાતી હોય, એ જે કરતી હોય એ એનું છે. મા બાપ કે ભાઈ એમાં એ હાથ લાંબો કરી ન શકે. દીકરીનું દ્રવ્ય એટલે મા બાપ જો દીકરી ત્યાં જાય ને તો આપણે ખબર છે, ખબર નહીં પણ પહેલાના જમાનામાં પાણી પણ ઘરેથી લઈ જાય. દીકરીના ગોળાનું પાણી પણ નથી. પહેલાના જમાનામાં એવું હતું. એટલે એટલું બધું સખ્ત હતું. દીકરીનું દ્રવ્ય 2. ત્રીજું કષ્ટનું. આપણે જેમ કે મંદિર ચાલે છે એમાં કોઈ કષ્ટી હોય ને તો દ્રવ્ય હાથવનાર એ પોતે આમાંથી વાપરી ન શકે. એ હિસાબ કિતાબ રાખતા હોય, બધું કરતા હોય, પણ ક્યારે થોડુંક આમાંથી લઈને આટલું કરી નાખી પછી નાખી દે છે પાછું. એ ન નખાયું કે જે થયું પણ એ વપરાય નહીં. કષ્ટનું દ્રવ્ય, મંદિરનું દ્રવ્ય. અને ચોથું જે આપણે ધર્મનો 10મો કર્યો છે એ 10મો ભાગ એ આપણે ભગવાનને અર્પણ કરી નાખવાનો. એમાંથી આપણે 1 પૈસો વપરાય નહીં. હવે આપણે બધા સાથે હાથ મૂકી પૂછજો કે થાય છે એવું? પછી કે મને કેમ દુઃખ આવ્યું, કે મને કેમ આમ થયું? અમારા ઘરથી રોગ જતો જ નથી, ટ્રાન્સફર જ થયા કરે, આને આવે. અમારા ખિસ્સા ખાલી થઈ જાય. થઈ જ જાય પણ એ 10મો ભાગ તમે ખાવ છો એટલે એ પાપનું દ્રવ્ય છે. અને 5મું દ્રવ્ય ડોક્ટરનું દ્રવ્ય. માફ કરજો તો ડોક્ટર બેઠા હોય ને, ડોક્ટરનું દ્રવ્ય એટલે વૈદ્યનું કહેવું. બાપા સ્વામીએ વૈદ્યનું દ્રવ્ય છે ને, જ્યારથી સૃષ્ટિ થઈ ત્યારથી બ્રહ્માએ આદેશ આપેલો છે કે હું તમને આ કળા આપું છું.
સાદા નરવા રાખવાની કળા આપું છું. એમાંથી તમે તમારા ઠીક છે ઘર સારા આવે તો પૂરતું તમારે લેવાનું, પણ અધિક બિલકુલ નહીં લેતા. આ તમારું પાપનું દ્રવ્ય બની જશે. અને આજના ડોક્ટર તમે જુઓ, ડોક્ટરોને ત્યાં પેલો માથા પછાડે તો પણ શબ આપે નહીં કે તું આટલા પૈસા પેલો પૂછીના પછીના કિડની વેચવી પડે એને, તો ત્યારે કઈ મેળ પડે, શબ આપતો નથી. હવે એ શું થાય એની દશા, એ ડોક્ટરની શું દશા થાય? એટલે એ દ્રવ્ય અમે એવું તો જોયું છે, ડોક્ટરનું દ્રવ્ય ધર્માધર્મા ઉપયોગ જ નથી આવતો, એ ધર્માગત ન કરતા હોય, કારણ કે પાપનું દ્રવ્ય છે. આમ પછી બહુ હોય પૈસો, મહિને કેટલું કમાતા હોય, રોજનું ₹1,00,000 મળતું હોય, પણ ઘરમાં તો 1% ન કાઢી શકે, કારણ કે પાપનું દ્રવ્ય. એટલે કોઈ ડોક્ટર થવું હોય ને તો પેલા બાપાની રજા લેજો, બાપાને પૂછજો કે સ્વામી હું ડોક્ટર થવું. બાપા બહુ ના પાડે, એ માર્ગે જશો એ પાપનું. એટલે 5 દ્રવ્ય યાદ રહ્યા ને, એ 5 દ્રવ્યો છે, એમાંથી કર્મ બાંધે છે તમને, એ તમને દુઃખી કરે છે. ભલે ભક્ત રહ્યા તો સુધી, ભલે બાપાને રાજ્ય કર્યા વખતે સુધી. એટલે આ કર્મનો સિદ્ધાંત છે. આમાં મહારાજ બાપાએ કહ્યું ને ગુણાસન કે આ સમજી રાખજો, ક્રિયામાં હવે તમે કરી રહ્યા છો તે સંચિત તો સત્સંગમાં આવ્યા કરતી બાંધી બળી ગયું. હવે ક્રિયામાં સારું કરજો, નિયમ પાળજો. એમ સંચિત ક્રિયામાં અને પ્રારબ્ધ એ જે બન્યું છે, સત્સંગે જો કોટ મટીને જ જતો, કાં તો પ્રારબ્ધમાં કોટ લઈને આવ્યો છે. વિકલાંગ હોય એ પ્રારબ્ધ લઈને આવ્યો, સત્સંગ ત્યાં પછી વિકલાંગ મટીને જ જતો. કોઈ જન્માંધ હોય પ્રારબ્ધમાં લઈને આવ્યો છે. સત્સંગી કંઠી બાંધે એટલે કે દેખતો નથી થઈ જતો, પણ પ્રારબ્ધ મોટા પુરુષ સૃષ્ટિ કરે છે ત્યારે એ છૂટી જાય છે. એક છેલ્લો પ્રસંગ કહી દઈએ. મારા લીમલી પધારેલા મૂળજી શેઠ, એના પત્ની અંધ હતા. મહારાજને ખબર નહીં, તે મહારાજ બેઠા છે ને એ પેલા ભીતે હાથ દઈને આમ ચાલતા. તો મહારાજ કે કેમ શું થયું હાથ? કે તો મહારાજ કે અંધ છે, જન્મથી અંધ છે. એને કે જોયું એમ. પછી મહારાજે એની નજીક ગયા, મહારાજ એને આંખ ઉપર હાથ ફેર્યા, જાઓ આથી દેખતા થઈ જશે. તો દ્રષ્ટિ આપી દીધી. મને તો ખુશ થઈ ગયા. પહેલી વાર એને અજવાળું જોયું, અમદાવાદ હતું ત્યાં સુધી. તો એવું થાય. મહારાજને આ સંત ગુણાતીત સંત છે એ પ્રાપ્ત થઈ શકે, પણ એ તો એના હાથમાં છે, પણ આપણે પ્રગતિ કરી શકતા નથી. તો એને રાજી કરવા તો પ્રાપ્ત પલટાય છે, એને રાજી કરો તો માથે ગમે તેવું વિજ્ઞાન ટળી જાય છે, અને એને રાજી કરો તો રાતમાંથી રાજા થવાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્ય અષ્ટદેવ સ્વામીએ કર્મના સિદ્ધાંત ઉપર બધું સમજણ આપણને આપી, આપણે એના ખૂબ ખૂબ આભારી છું. હવે આપણે જો પ્રાપ્ત કરીએ આજના પ્રસાદ યોજનાની વિનંતી કે આપણને બોલે સભામાં